नमस्कार, स्वागत है आप सभी का आप बीती की आज की कड़ी में। आज के इस एपिसोड में हम बात करने जा रहे हैं जूनागढ़ गुजरात की रहने वाली विश्वा और उसके पेरेंट्स से। विश्वा को जून 2022 में पहली बार एक्यूट पैंक्रेटाइटिस डायग्नोज हुआ था। इसके बाद उसे इस बीमारी के अटैक्स आते रहे और 4 मेजर अटैक्स और हॉस्पिटलाइजेशंस के बाद उसकी फैमिली ने आयुर्वेदिक ट्रीटमेंट को अपनाने का फैसला किया। विश्वा का आयुर्वेदिक ट्रीटमेंट फरवरी 2023 में शुरू हुआ और 1 साल का इलाज पूरा करने के बाद वो बिल्कुल स्वस्थ हैं और एक नॉर्मल लाइफ लीड कर रही हैं। आइए बात करते हैं उनके पेरेंट्स से और जानते हैं वो क्या कहते हैं इस बारे में। हम गुजरात से हैं, गुजरात के सोमनाथ के पास से आ रहे हैं। पहले મારી છોકરીને છે ને 2022માં જૂન 2022ના પેનક્રિયાટાઇટિસનો પહેલો અટેક આવેલો। ત્યારે અમને લોકોને ખબર જ નથી કે આ રોગ શું છે, એટલે ત્યારે એડમિટ કર્યા। તે પછીથી કન્ટિન્યુઅસ 2 મહિને, બીજા 2 મહિના પછી પાછો ફરી અટેક આવ્યો। પછી હર વીકલી એને પેટમાં પેન થવા માંડ્યું। દરેક હોસ્પિટલો અમદાવાદ, રાજકોટ, જુનાગઢ દરેક હોસ્પિટલમાં ફરી વળ્યા। બધાના સેમ જવાબ હતા કે આનું પરમેનન્ટ સોલ્યુશન નથી, જો તમે જ્યારે અટેક આવે ત્યારે એડમિટ કરવા પડશે। આયુર્વેદિક ટ્રીટમેન્ટ એ લઈ જોઈ બધામાં તોય કંઈ ફરક પડ્યો નહીં। પછી યુટ્યુબથી પડા હોસ્પિટલની ખબર પડી કે દહેરાદૂનની અંદર છે। એટલે પહેલાં અમે લોકો તો વિચારતા હતા કે એટલે છેટે છે એટલે શું ફ્રોડ છે, આ છે, જાણવું તો ખરું। છતાંય હિંમત હારી ગયા હતા। 1 વર્ષથી સતત હર વીક એને રિપોર્ટ કરાવવા જવા પડતા। હર વીક પેન થતું, 2 દિવસ જમવાનું ન આપીએ ત્યારે એને સરખું થતું। આ રીતના સાયકલ ચાલુ હતી। 10 મહિના પછી અમે હિંમત કરી અને ત્યાં ગયા। ત્યાં એ લોકોએ સારો સપોર્ટ કર્યો। એ લોકો સાથે વાતચીત કરી, જૂના પેશન્ટવાળા સાથે વાતચીત કરી અને જાણવા મળ્યું કે 1 વર્ષની ટ્રીટમેન્ટ પછી બધું નોર્મલ થઈ જાય છે અને લાઈફ લોંગ કોઈ પ્રોબ્લેમ થતો નથી। પછી અમે એની ટ્રીટમેન્ટ લીધી। અમારી સાથે ઘણા પેશન્ટો હતા, અમે જૂના પેશન્ટો અમારી સાથે મળાવ્યા। અમને એની સાથે વાત કરીને લાગ્યું કે ના, હવે વ્યવસ્થિત થઈ જશે। અમારી આ 1 વર્ષની ટ્રીટમેન્ટ પૂરી થઈ, 1 વર્ષને 1 મહિનો થયો છે। કારણ કે મેડમ છે તે અમદાવાદ આવે છે, વીકલી મંથલી આવે છે, એટલે ટૂંકમાં ત્યાં જવું પડે એટલા માટે થઈ અમે 1 મહિનો એક્સટેન્ડ કરી અને દવા એક્સટેન્ડ કરાવેલી હતી અને અહીં અમે અત્યારે વિઝિટમાં આવ્યા હતા। અત્યારે ટોટલી એના ટોટલી રિપોર્ટ્સ એ સારા આવ્યા હતા। ડૉક્ટરનું કહેવું હતું એમએલઆઈ લાઇપેસ છે કે થોડુંક ઉપર રહે જ છે, પણ આ સુધી એનું હરેક ટાઈમે ઉપર રહ્યું હતું, પણ આ વખતે છેલ્લા રિપોર્ટ અમે કરાવ્યા, અત્યારે એનું એમએલઆઈ લાઇપેસ બંને નોર્મલ થઈ રહ્યું છે। અમને વિશ્વાસ નહોતો કે આ વસ્તુ શક્ય થશે, અમે તો હિંમત હારી ગયા હતા। તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને એના વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યાંના જે સ્ટાફ છે એના માટે પૂરતો સપોર્ટ મળ્યો છે। અમે 1 વર્ષથી કન્ટિન્યુઅસ કાયમી માટે મેલ કરી એનું ફોલોઅપ આપીએ છીએ। એ લોકો સામેથી ફોલોઅપ આપે છે કે શું દેવું ના દેવું, જમવામાં ડાયટમાં શું આપવું, બધી માહિતી એ લોકો આપે છે। ક્યારેય પણ જરૂર પડી હોય તો રાત્રે અમે ફોન કરીને મેડમને હેરાન કરેલા છે, પણ ક્યારેય એના તરફથી અસંતુષ્ટ જવાબ મળેલો નથી। આટલું કહી નમસ્કાર। ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે રિપોર્ટ કરાવેલો, એને જેનેટિક પેનક્રિયાટાઇટિસ હતું, એટલે એની અંદર ટૂંકમાં ગમે ત્યારે વારંવાર થાય છે, એનું એવું કહેવાનું હતું। અત્યારે સ્ટેબલ છે પૂરું, અને ત્યારે તે એને ફક્ત અડધી રોટલી જમવા આપતા। અત્યારે બધું પનીર ખાય છે, આઈસ્ક્રીમ ખાય છે, ટોટલી વસ્તુ, એવન ઢોસા તો રેગ્યુલર ચાલુ જ છે, ઢોસા વગર તો ચાલતું જ નથી। એટલે નોર્મલ લાઈફ, રૂટીન લાઈફ થઈ ગઈ છે અને બહુ વ્યવસ્થિત છે। અને એનો વેટ અમે જ્યારે એડમિટ થયા ત્યારે 21 કિલો હતો, અત્યારે આજે 34 કિલો એનો वेट है और बिल्कुल फिट है। बहुत बहुत धन्यवाद आप सभी का अपने एक्सपीरियंसेस हमारे साथ शेयर करने के लिए। अगर आप भी ऐसी कोई सक्सेस स्टोरी हमारे इस प्लेटफॉर्म के द्वारा शेयर करना चाहें तो नीचे दिए गए हमारे हेल्पलाइन नंबर पर कॉन्टैक्ट कर सकते हैं। फिर मिलेंगे आप बीती की अगली कड़ी में, तब तक के लिए नमस्कार।